તમે જાણો છો, ભારતના કેટલાક સૌથી જાણીતા સેલિબ્રિટીઓએ પણ કેન્સર સામે લડત આપી છે અને હિંમતથી તેનો સામનો કર્યો છે. યુવરાજ સિંહ 2011 વર્લ્ડ કપનો હીરો, કેરિયરના શિખરે હતા ત્યારે જ કેન્સર નિદાન થયું, પણ એમણે હાર ન માની અને ફરીથી ક્રિકેટના મેદાનમાં આવ્યા. સોનાલી બેન્દ્રે કેન્સર સામે હિંમત અને હકારાત્મકતા સાથે ઊભી રહી. આજે પણ લાખો લોકોની પ્રેરણા છે. મનીષા કોઈરાલા કેન્સર સામે લડી અને પહેલા કરતા પણ વધુ મજબૂત બનીને જીવનમાં આગળ આવી. ઇરફાન ખાન, ઋષિ કપૂર ભારતના શ્રેષ્ઠ કલાકારોમાંથી કેટલાય, તેમને પણ કેન્સર સામે હિંમતપૂર્વક લડત આપી. આ બધા લોકો પ્રસિદ્ધ હતા, સફળ હતા, શ્રેષ્ઠ સારવાર અને શ્રેષ્ઠ સુવિધાઓ પણ ઉપલબ્ધ હતી. પણ કેન્સર ઉંમર, પૈસા, સ્ટેટસ નથી જોતું. કેન્સર કોઈને પણ થઈ શકે છે, પરંતુ હા, એક વાત ખૂબ જ મહત્વની છે. કેન્સર જેટલું વહેલું પકડાય એટલી સારવારની તકો વધી જાય છે અને જીવન બચાવવાની શક્યતાઓ પણ વધે છે. જો તમને કે તમારા પરિવારના કોઈ પણ સભ્યને કેન્સર સંબંધિત કોઈ પણ પ્રશ્ન, શંકા કે લક્ષણ હોય તો રાહ ના જુઓ. આજે જ કન્સલ્ટ કરો ડોક્ટર આનંદ શાહને. કમેન્ટ કરો અને આ રીલને શેર કરો, કારણ કે કદાચ તમારા એક શેરથી કોઈ વ્યક્તિને સમયસર નિદાન કરાવી શકે અને તેનું જીવન બચી શકે છે.